હલો, જય માતાજી. કેમ છો? આજના યુટ્યુબમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો નવા બ્લોગમાં નિહાળતા રહીજો, કેમ કે આપણે એવી સરસ મજાની વાડીમાં આવી ગયા છે ને આપણે જવું છે મેથી ઉતારવા, ધાણા ઉતારવા જવું છે ને મરચાં પણ ઉતારવા. પણ ના થઈને જોઈએ આપણે કેવી મજા આવે. તો ચાલો નિહાળતા રહીજો. તો તમે જોઈ શકો કે અમે ધાણા બાજુ આવી ગયા છે. તો એ દાણામાં પણ ફૂલ આવી ગયા, તો એ આપણે નથી ઉતારવાના. હું તમને બતાવું છું. આ દાણામાં ફૂલડા આવી ગયા, તો આપણે આ નથી ઉતારવાના ને આપણે છે ને પોલીપા જવાનું છે. આમાં આગળ આવડી આ મેથી છે, તો મેથી આપણે અહીંથી ઉતારશું. પેલા આમ જોઈ આવીએ, કેમ કે આપણે વાડીમાં આવી ગયા ને આમાં શું છે, જોઈ વિચારીને બધું હાલવું પડે. નકર આમાં કંઈક ઝટકાન બટકાન શોર્ટ મૂકેલા હોય. તો આપણે પાડી છે પણ મારા કાકાની જ છે, તો પણ એમને પહેલાં ફોન કરી જ દીધો. અને આપણે ધાણા ઉતારવાના છે, પણ બીવાળા નથી ઉતારવાના. આ મોલી પાસે આગળ થઈને જોવું. ને આ બાજુ મેં તમને મેથી દેખાડી ને, એ પણ મેથી થોડી પાકી ગઈ છે, કેમ કે વાડીમાં હાળી બહુ મજા આવે છે. આજ સાદા દિવસે આવીએ ને એટલે કંઈ ઘટે જ નહીં. ને વાડી તો વાડી છે હો ભાઈ. તો હાલો આપણે જોઈએ અમે આગળ. તો આ મારા કાકાના ઘઉં છે, પડી ગયા લાગે, કેમ કે પાયા છે. આ ડાયવા તે હું જરીક આપણે ઉતારી લઈએ. સરસ મજાના ગુલાબો પણ આવી ગયા, કંઈ ઘટે નહીં હો ભાઈ. અહીંયા અંદર જવાનું છે, તો આ આપણે સીંધું ખોલવું તો છે કે એમને મળી જાય. હા, રાઈ છે મસ્તીની, કંઈ ઘટે નહીં હો ભાઈ. પછી જો આ મેથી છે, આપણે અહીંથી મેથી ઉતારવાની છે ને ધાણા આ બાજુ છે થોડાક, તો એ પણ લઈ લઈશું આપણે. આ પણ મરચાં છે અહીંયા, તો મરચાં પણ આપણે ઉતારી લઈએ. કેમ કે મરચાં છે ને આપણે કૂણા ઉતારવાના છે, બહુ કડક નથી ઉતારવાના ને જોતા પ્રમાણે જ આપણે ઉતારવાના છે. બસ મજા કરવાની છે ને આજ ભજીયાનો પ્રોગ્રામ કાંઈ ઘટે નહીં હો ભાઈ. લાલ મરચો કંઈક એક નંબર. બસ થોડાક રીંગણા ને થોડાક મરચાં આપણે ઉતારી લીધા. મેથી છે, કેમ કે આપણે પૂણી મેથી જ ઉતારવાની છે. કેમ કે આને છે ને ખેંચવા જ નથી, આપણે વાટવાની છે એટલે પાછી ખોળાય. બરાબર. ધાણા છે, કેમ કે આપણે ધાણા હાથે જ ખૂટવા જોઈએ, કેમ કે આમાં ફૂલડાવાળા આવી જાય, લાગટ નહીં ખૂટાય. ધાણા એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે લઈ લીધા ને આની સમય લઈ એકદમ કાંઈ ઘટે નહીં. કેમ કે વાડીની મોજ તો અલગ જ છે. તાજું બકાલું ઉતારીને બનાવીએ આપણે રેસીપી, તો જોરદાર મજા જ આવે. ને હજી આપણે કંઈક એવું લાગશે તો આગળનું કંઈક સીન ઉતારશું, નકર પછી વિડીયોમાં તમે નિહાળતા રહેજો. કેમ તો આપણે બધા ધાણા મરચાં ને બધું ઉતારી લીધું, મેથી ઉતારી લીધી. એ તમે જોઈ છે આગળ આપણે શું ઉતાર્યું. ને કહેવાનો મુદ્દો એમ છે કે વાડીનું તાજું બકાલું, તો અમને પણ મજા આવે. ને અહીંયા આવ્યા પછી ખૂબ જ આનંદ થાય કે કંઈ જવું નથી, કેમ કે મારી પાસે તમે જોઈ શકો કુંડી છે. ફાઇનલી બધાને જય માતાજી. તો આપણે ઘરે પૂગી ગયા સરસ મજાના, કેમ કે કાંઈ તકલીફ નથી પડી રસ્તામાં. તો આપણે મેથીને દાણા ને બધું લઈ લીધું ને આ બધા કામ એની રીતે લાગી ગયા. તો આપણો વિડીયો કેમ લાગ્યો, વાડીનો આજે બકાલું ઉતારીને આવ્યા છે અને ભજીયાની રેસીપીથી નથી મૂકવાના, કેમ કે રાતે હજી મોડો પ્રોગ્રામ છે. તો આપણો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ બધાને. તો બધાને સારો લાગ્યો એ મારા વાડીનો, તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય માતાજી.